દિયોદરમાં ચાલુ થયો છે વરસાદ. સતત 3 દિવસથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાતાવરણમાં વરસાદી માહોલ રહ્યો છે. પાલનપુર, વડગામ, ધાનેરા, ડીસા સહિત વિસ્તારોમાં તો ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ થયો. હાલમાં આજે 6 તારીખે વરસાદ ચાલુ થયો છે. દુઃખની વેદના એ છે કે આ વખતે ખેડૂતોને ખૂબ મોટી મુશ્કેલી સર્જાઈ છે. કેટલીક જગ્યાએ વાવણી કરેલી બાજરીઓ અત્યારે ઊભી બાજરી ઉગી ગઈ છે, તો કેટલીક જગ્યાએ ઉનાળુ મગફળી જ્યારે લેવાની તૈયારી હતી એવા સમયે આ વરસાદે ખેડૂતને પાયમાલ કર્યો છે. આમ તો વરસાદની ખૂબ જરૂર છે, આવવો પણ જોઈએ, કારણ કે એની મોસમ છે, એની સિઝન છે, અને ચોમાસામાં તો વરસાદ જ આવે. પણ ક્યાંક ને ક્યાંક આ વખતે થોડો વહેલો આવ્યો છે, તો ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા છે. કેટલાય ખેતરોમાં બાજરીનો ઘાસચારો પડ્યો છે. આ વિસ્તાર પશુપાલન સાથે સંકળાયેલો છે, એટલે ઘાસચારાની ખૂબ દાટી જરૂરિયાત હોય છે. તો આ ઘાસચારો પણ સડી ગયો છે, બાજરી સડી ગઈ છે, ક્યાંક પડેલી બાજરી તો ક્યાંક ઊભેલી બાજરી ઉગી ગઈ છે. અને એ તો જેને નુકસાન થયું હોય ને વાવણી કરેલા પાકના, એ ખેડૂતને જ ખબર હોય. બાકી તો ઘણા લોકો કમેન્ટ કરતા હોય છે કે ચોમાસામાં તો વરસાદ જ આવે ને આવવો જોઈએ. બિલકુલ એની સાથે બધા જ સંમત છે કે કારણ કે વરસાદની તો ખૂબ જરૂર છે, પરંતુ સમય કરતાં વહેલા આવ્યો છે તો ખેડૂતોને મોટું નુકસાન છે. જગતના તાત ઉપર જ્યારે આફત આવે છે ને ત્યારે એની પડખે કોઈ ઊભું નથી રહેતું, એની વેદના કોઈ સમજતું નથી. અને તેમ છતાં સાવ ભાગી પડેલો ખેડૂત એની પોતાની ક્ષમતા મુજબ ઊભો થઈ જાય છે, અને એની એ કુદરતે એને શક્તિઓ આપેલી છે. પણ આપણને પણ વેદના તો થવી જોઈએ, કારણ કે સખત પરિશ્રમ કર્યો હોય, મહેનત કર્યો હોય, અને આખરે મોઢે આવેલો જ્યારે કોળિયો છીનવાતો હોય છે ત્યારે એ વ્યક્તિ જ એની વ્યથા જાણી શકે છે. એ વ્યક્તિ જ એની દુઃખની ઘડીમાં સહકાર અને સાથ આપી શકે છે, જેની ઉપર એ આફત આવી હોય. કેટલાય એવા વિસ્તારો છે બનાસકાંઠામાં કે જ્યાં પોતાની મહામૂલી જમીનો ધોવાઈ ગઈ છે. કેટલાય વિસ્તારોમાં ખેતરો નદી બની ગયા છે, અને કેટલાય વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. એ લોકોને ખબર હોય છે કે કેવી વેદના હોય છે અને કેવી તકલીફો પડે છે. આપણે માત્ર કમેન્ટ કરતા અચકાતા નથી, પરંતુ એ કમેન્ટ પણ કોઈની વેદનામાં વધારે દુઃખની ભાગીદાર બને છે. એટલે નમ્ર વિનંતી અને અપીલ છે, ખેડૂતોના હિતની વાત હોય ત્યારે ક્યાંય નેગેટિવિટી ના થાય, એના માટે પણ મારી રિક્વેસ્ટ છે મારા દર્શક મિત્રોને. હાલમાં છેલ્લા 4 થી 5 દિવસથી તો સતત વરસાદી માહોલ છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર પડતો હોય છે. અને હું સતત જ્યારે ફિલ્ડ કરતો હોઉં ત્યારે ખેડૂતોની ચિંતા વધારે થતી હોય છે, ખેડૂત હિતની વાત વધારે કરતો હોઉં છું. એટલે આ વેદનામાં સહભાગી બનજો કે ખેડૂતને થયેલું નુકસાન અને એનું વળતર મળે, અને એ વળતર માગવાનો આપણો બધાનો અધિકાર છે. સરકારને વિનંતી છે કે આ વરસાદે જે પણ નુકસાન કર્યું હોય એ નુકસાનીનું ભરપાઈ
સરકાર દ્વારા કરવામાં આવે, સર્વે કરવામાં આવે અને કેટલું નુકસાન થયું છે એનું સર્વે થાય, ત્યારબાદ એનું વળતર આપવામાં આવે. ખેડૂતોની માંગણી છે અને ખેડૂતના દીકરા તરીકે મારી પણ અપેક્ષા છે અને અપીલ છે કે બનાસકાંઠામાં જે ખેડૂતને જે વિસ્તારમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે એનું સર્વે કરીને આ નુકસાનીની ભરપાઈ કરવામાં આવે. નમસ્કાર.